નમસ્તે વાલા બાળકો, ઈ લર્નિંગ ક્લાસીસમાં એકવાર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 3માં ગુજરાતી વિષયમાં એકમ 11 મીઠુંનો ઢોલ તેના પ્રશ્ન 3 થી 10 જોઈશું. બાળકો, જરા ધ્યાનથી જુઓ. આને શું કહેવાય? ઢ. આને શું કહેવાય? ઢ. અને હા, આને શું કહેવાય? ઠ. આને કહેવાય ઠ. બાળકો, આને શું કહેવાય? ઈ. આને કહેવાય ઈ. અને આને કહેવાય ઈ. આને કહેવાય ઈ. તો બાળકો, આ ઈ છે ને, એ છે છોટી ઈની માત્રા, એટલે કે હસ્વ ઈ. અને આ છે ને ઈ, એ છે બડી ઈની માત્રા, એટલે કે દીર્ઘ ઈ. તો જરા ધ્યાનથી જુઓ બાળકો. આ શું લખ્યું છે? ઢી. ઢી. અહીં કઈ ઈની માત્રા લગાવવામાં આવેલી છે? હા, દીર્ઘ ઈની માત્રા. અને આ શું લખ્યું છે? ઠી. તો અહીં કઈ ઈની માત્રા લગાવવામાં આવી છે? હસ્વ ઈની માત્રા, એટલે કે છોટી ઈની માત્રા. તો બાળકો, બરાબર સમજાઈ ગયું ને? પ્રશ્ન 3માં પણ આ જ આપવામાં આવ્યું છે. પ્રશ્ન 3 લખો. ઢ. તો બાળકો, અહીં તમારે સેમ ટુ સેમ ઢ લખવાનો રહેશે. આ શું છે? ઢી. અહીં તમારે ઢી લખવાનું રહેશે. આ છે ઠ. તમારે આવી રીતે ઠ લખવાનું રહેશે. ઠી. તો તમારે ઠી લખવાનું રહેશે. ઈ. આ છે છોટી ઈની માત્રા, હસ્વ ઈ. અને ઈ. આ ઈ છે એ દીર્ઘ ઈ છે. તો તમારે આવી રીતે લખવાનું રહેશે. પ્રશ્ન 4 નીચે આપેલા શબ્દો વાંચો. બાળકો, અહીં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. તેમાં પણ ઠ અને ઢ તેમજ ઈ અને ઈ વાળા કેટલાક શબ્દો છે. જેમ કે ઢગલાબંધ, ઠરેલ, 71, ઈદ, 8, ઠગારું, ઢાળ, ઈજા, ઇલાયચી, ઠળિયો, ઢબુક, ઠસ્સો, ઈચ્છા, ઈમાન, ઠામ, ઠપકો, ઢીંચણ, ઈડલી, 78, ઠેકડો, ઢંઢેરો, ઠંડક, ઇજનેર, ઈર્ષા, રાઈ. તો બાળકો, અહીં આપેલ શબ્દોને તમારે વાંચવાના રહેશે. પ્રશ્ન 5 નીચે આપેલા શબ્દો ફરીથી લખો. બાળકો, અહીં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. તમારે સેમ ટુ સેમ લખવાના રહેશે. જેમ કે ઢેબરું, ઢોકળી, ઇસ્ત્રી, ઇતિહાસ, ઠીંગુજી, ઠીકરી, ઈશાન, ઈસાઈ, ઢોળ, ઇલાચ, ઠેકડી, ઢાલ, ઈંટ, ઇસ્લામ, ઠેકાણું. તમારે સેમ ટુ સેમ લખવાના રહેશે. પ્રશ્ન 6
નીચે આપેલી કવિતા વાંચો અને રંગીન અક્ષર તરફ ધ્યાન આપો. બાળકો, અહીં સુંદર મજાનું ચિત્ર આપવામાં આવ્યું છે અને અહીં કવિતા આપવામાં આવી છે. આપણે શું કરવાનું છે? કવિતાનું વાંચન કરવાનું છે અને રંગીન અક્ષર તરફ ધ્યાન આપવાનું છે. ઈ અને ઢો. ચાલો આપણે કવિતાનું વાંચન કરીશું ને. એક હતો ઉંદર, લાગે ઘણો સુંદર, છોડીને પોતાનું દર, પહોંચી ગયો ઈડર. ઉંદર ઢોલ વગાડે, ગરબે સૌને રમાડે. ઉંદર શું કરતો હતો? ઢોલ વગાડતો હતો. ક્યાં પહોંચી ગયો? ઈડર પહોંચી ગયો હતો. પ્રશ્ન 7. કવિતામાંથી ઈ અને ઢ અક્ષરથી શરૂ થતા શબ્દો લખો. હવે અહીં કવિતામાં ઈ અને ઢ શબ્દથી શરૂ થતા અક્ષરો અહીં તમારે લખવાના છે, શબ્દો લખવાના છે. શું લખવાનું છે? ઈ અને ઢ અક્ષરથી શરૂ થતા શબ્દો લખવાના છે. તો આપણે લખીશું ઈડર અને ઢોળ. પ્રશ્ન 8. નીચે આપેલો ફકરો વાંચી ઢ અને ઈ અક્ષરો ફરતે વર્તુળ કરો. બાળકો, આપણે આ ફકરાનું વાંચન કરીશું. એક ઉંદર હતો, એનું નામ ઢોલું હતું. જેવું નામ તેવું કામ, તે ઢમઢમ ઢોલ વગાડતો હતો. ઢોલ સુંદર લાગતો હતો, તેણે પોતાનું દર છોડી દીધું, તે ઈડર ગયો. હવે બાળકો, ફકરાનું વાંચન તો આપણે કર્યું. હવે તમારે શું કરવાનું રહેશે? ઢ અને ઈ અક્ષર જ્યાં હોય ત્યાં તમારે વર્તુળ કરવાનું રહેશે. જેમ કે તમે ઢ ઉપર વર્તુળ કરશો, ઈ ઉપર વર્તુળ કરશો, અહીં ઢ પર વર્તુળ કરશો. તો આ કાર્ય તમારે જાતે કરવાનું રહેશે. પ્રશ્ન 9. નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. બાળકો, અહીં પ્રશ્નો આપવામાં આવ્યા છે. એક શબ્દમાં જ તેનો ઉત્તર આપણે લખવાનો છે. 1. મીઠુને શાના ગીત ગાવા છે? તો હોળીના. 2. પીપળાના પાનની પીપુડી કોણે બનાવી? તો મીનાએ. 3. મીઠુએ ચામડાની પડી પર શું લગાવ્યું? તો શાહી. 4. મીઠુએ શું વગાડીને હોળીના ગીતો ગાયા? તો ઢોલ. પ્રશ્ન 10. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બાળકો, અહીં કૌંસમાં કેટલાક 2 શબ્દો આપવામાં આવ્યા છે અને અહીં ખાલી જગ્યામાં તમારે યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની રહેશે. 1. મીઠુને હોળીના ગીત ગાવા છે. 2. મીનાએ પીપળાના પાનની પીપુડી બનાવી. 3. ઢમઢમ વાગે ઢોલ. 4. મીઠુએ ચામડાની પડી પર શાહી લગાવી. તો બાળકો, આશા છે કે તમને એકમ 11 મીઠુંનો ઢોલના પ્રશ્ન 3 થી 10 તેમજ તેના ઉત્તરો સરસ રીતે સમજાઈ ગયા હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોત્તર જોઈશું. થેન્ક યુ.